हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तोने आ धनुर्मास चाली रह्यो छे, तो आ धनुर्मासना जय स्वामी नारायण। आ धनुर्मासमां कथा वार्तानुं खूब महत्व शास्त्रोनी अंदर आपवामां आव्युं छे। ए पछी उपनिषदो होय के पंचरात्र शास्त्र होय, तो दरेक शास्त्रनो एक ज मत छे अने भगवाननो पण एक ज मत छे। श्री कृष्ण भगवान तो ए श्रीमद भगवत गीतानी अंदर पण आज धनुर्मास ए महीनो छे ए पोतानुं स्वरूप गणावे छे। अने आ महीनानी अंदर कथा श्रवण आपणे करीए अने भजन भक्ति करीए अल्प करीए तो एनुं 1000 गणुं पुण्य ए आपणने प्राप्त थाय छे। तो आ कथा वार्ता रूपी अमृत जे छेल्ला आपणे घणा बधा दिवसोथी सांभळी रह्या छीए, तो आजे आपणे एक नवा विषय साथे वातो करीए छीए। कारण के आ विषय एक एटलो महत्वनो छे, कारण के दरेक व्यक्तिना जीवननी अंदर क्यारेक निष्फळतानो व्यक्ति सामनो करे छे। धोरण 10 में भणतो कोईक विद्यार्थी होय, सारी एवी मेहनत करी होय पण 5-10% सुधी एडमिशन माटे रही जाय छे। कोईक सरकारी नौकरीनी तैयारी करनार पण युवक के छेल्ला 5 वर्षथी मेहनत करे छे अने ए पोते 0.50 मार्क्स एने मळता नथी, जेथी एने नौकरी प्राप्त नथी थती। आपणे पण सर्व कोई आध्यात्मिक एवी स्थिति प्राप्त करवा माटे प्रयत्नो करीए छीए, पण आपणे निष्फळ क्यारेक जईए पण छीए। तो आ निष्फळता होय के आ हार होय, तो आने पचाववा माटे आपणे एवा कया विचारो करीए के जेथी आपणा जीवनमां आपणे सुखी रही शकीए। आम तो आनी पूर्वे पण आपणे एक सुखी रहेवा माटेनी चावी विषे एक सवळा विचार विषे वात करेली हती। तो आजे ए ज सवळा विचारने फरी वखत આપણે દ્રઢ કરવાનો આજે પ્રયત્ન કરવાના છીએ। સવળા વિચારનું મહત્વ કેટલું છે, તો આપણે આજે ઇતિહાસના એવા દ્રષ્ટાંતો જોશું, વર્તમાનની પરિસ્થિતિના પણ એવા પ્રસંગો જોશું કે જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જે વ્યક્તિએ સવળા વિચાર પોતાના મનથી રાખેલા છે એ પોતે કેટલે સુખેથી પોતે ભગવાનનું ભજન પણ કરી રહ્યા છે અને આ સામાજિક જવાબદારી પણ સારી રીતે નિભાવી રહ્યા છીએ। પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે શું ખરેખર વિચારનું આપણા જીવનની અંદર મહત્વ હોય છે અને શું એક વિચારથી આપણે સુખી રહી શકીએ? તો જો અમુક વખત ધન કે સત્તા કે પૈસા એ આપણને સુખી નથી કરી શકતા કે જેટલા વિચારો કરી શકે છે। જો માનવીના જીવનની અંદર દુઃખનું મૂળ આપણે કેને માન લીધેલું છે? પરિસ્થિતિને માન લીધેલું છે કે આપણે મહેનત કરી અને આપણે નિષ્ફળ ગયા। આપણે ધંધાની અંદર લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને આપણને જોઈતો એવો એ પ્રોફિટ ન થયો, કે આપણે પછી કોઈ પણ કામ કરતા હોય એમાં આપણને નુકસાન જાય, તો આ એવી પરિસ્થિતિ જ્યારે વિપરીત બને ને ત્યારે આપણે એમ લાગે આ પરિસ્થિતિને લીધે મને દુઃખ આવ્યું છે, આ પરિસ્થિતિ વહી જઈને તો હું સુખી થઈ શકું। પણ જો દુઃખનું મૂળ પરિસ્થિતિ નથી, પરંતુ દુઃખનું મૂળ વિચારની દિશા છે। એ જો સાચી દિશા એક વિચારને આપવામાં આવે અને એક સુખી રહેવા માટેના જો સારા વિચારો કરવામાં આવે ને તો આપણે પાછા એ શાંતિથી સુખી રહી શકીએ। એટલે આપણા મનની અંદર જે છે ને કે પરિસ્થિતિ આપણે બદલી નાખીએ કે પરિસ્થિતિ મારે અનુકૂળ થવી પડે, તો આ પરિસ્થિતિ ક્યારેય અનુકૂળ નહીં થાય। પરંતુ જો વિચારની દિશા સાચી હશે ને તો આપણે સુખેથી ભગવાનનું ભજન કરી શકીશું। સવળા વિચારથી સુખી રહી શકાય છે। પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ સવળો વિચાર એટલે શું? જો આજે આ સવળા વિચારનો આપણે અર્થ તો સમજવાના છીએ, સાથે સાથે સવળા વિચાર જે મહાન વ્યક્તિઓએ સંતો ભક્તોએ રાખેલા છે અને કેવી કેવી પરિસ્થિતિ વચ્ચે પણ પોતે સુખી રહી શક્યા છે, એનું આજે આપણે આ પ્રસંગો દ્વારા, આ પ્રવચન દ્વારા
આ કથા દ્વારા આપણે શ્રવણ કરવાના છીએ. કારણ કે આનો મુખ્ય ઉદ્દેશ પ્રયોજન એ જ છે કે આ દ્રષ્ટાંતો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરી શકીએ. જો પરિસ્થિતિને બદલવા કરતાં છે ને દ્રષ્ટિ બદલવાની જરૂર છે. ગુજરાતીની અંદર એક કહેવત આવે છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, કે તમે જેવી દ્રષ્ટિ રાખો ને એવી તમને સૃષ્ટિ જોવા મળે. જો બધાય સગા સંબંધીઓ હોય ને સારા જ હોય, મંદિરે જતા હોય ને તો હરિભક્તો સંતો સારા જ હોય, એમનામાં સારું કરવાની ભાવના હોય જ તે, કોઈને હેરાન કરવાની ભાવના નથી હોતી. પરંતુ જો તમે નેગેટિવ નકારાત્મક દ્રષ્ટિથી જોશો ને તો તમને એવા જ લાગશે લોકો. એટલે પ્રથમ તો આપણે એ સૃષ્ટિ બદલવા માટે, આપણું જીવન બદલવા માટે પહેલાં આપણે એવા પોઝિટિવ એટીટ્યુડ રાખવાનો છે. અને એ અભિગમ રહ્યું ને એ જ બધું છે. અને જેને જેને પણ સારા આવા અભિગમો રાખ્યા છે ને એ પોતે સુખેથી ભગવાનનું ભજન પણ કરી શક્યા છે અને પોતાના ક્ષેત્રની અંદર આગળ પણ વધ્યા છે. જો ફરિયાદ રહીને એ તમે કેટલી કરશો? કોઈક એમ કહેશે કે મને આ ન મળ્યું, કોઈક એમ કહેશે મને આ જગ્યાએ ફરવા ન લઈ ગયા, કોઈક એમ કહેશે કે મારે આ જમવાનું હતું ને રહી ગયું, કોઈક એમ કહેશે કે મારે આ કપડાં પહેરવાના હતા અને મને આ પરિસ્થિતિના લીધે કપડાં મને મારા પપ્પાએ કે મમ્મીએ એ ખરીદી કરી ન દીધી. પણ કેટલી ફરિયાદ કરશો? જન્મથી લઈને મૃત્યુ સુધી શું ફરિયાદમાં જ તે આપણું જીવન પસાર કરવાનું છે? અરે ફરિયાદ છોડો, કૃતજ્ઞતા આપણે માનવાની છે. કારણ કે ભાગવતની અંદર પણ આ મનુષ્ય દેહને દુર્લભ કહ્યો છે અને દેવોને પણ દુર્લભ એવો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. પણ જો આ મનુષ્ય દેહમાં જો કૃતજ્ઞતા આપણે ન રાખીએ ને તો પછી ફરિયાદમાં જ આપણું આખું જીવન જાય છે. જો થોડીક અપેક્ષા આપણે ઘટાડીને છે ને થોડુંક સ્વીકાર કરવાનો છે, એક્સેપ્ટ. અને જે વ્યક્તિ સ્વીકારે છે ને પરિસ્થિતિ કે પ્રશ્નોને, એ જ પોતે એક સારા એવા વિચાર સાથે આગળ વધી રહ્યા છે. અને અન્યને બદલવા કરતાં પણ જો આપણે પોતાને બદલવા માટે જો પ્રયત્નો કરીશું ને તો ખરેખર આપણી જાતમાં આપણે સુધારો કરી શકીશું. અને એટલે જ તે જો શ્રીજી મહારાજ પણ કહે છે વચનામૃતની અંદર કે જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે ને એવો પોતાને પણ સમજવાનો આગ્રહ રાખવો, તો આપણે એવી સ્થિતિ સુધી પહોંચી શકીશું. બાકી બીજાને સુધારવામાં પછી આપણું ન રહી જાય એનું પાછું ખાસ ધ્યાન રાખવું. એક છે ને શેઠ હતા. હવે આ શેઠ પોતે એક ગામની અંદર રહે, 400-500 લોકોની વસ્તી. હવે ત્યાં વ્યવસ્થા કેવી, મોટી કોઈ દુકાન નહીં ગામની અંદર. એટલે કોઈ પણ વસ્તુ તમારે કરિયાણું લેવું હોય તો મોટા શહેરની અંદર જવાનું અને હટાણું કરીને પાછું પોતાના ગામની અંદર આવી જવાનું. એટલે આ શેઠને એના ધર્મપત્ની હતા શેઠાણી, એને વાત કરી કે આપણા ઘરે જો આ મરચું ને મીઠું ને આ તેલ ને દાળ ને ઘઉં આ બધું ખૂટી ગયું છે, એટલે તમે મોટા શહેર જાઓ જેથી એ વસ્તુ આપણે આવી જાય અને 1-2 મહિનાનો સ્ટોક થઈ જાય. શેઠ કે કંઈ વાંધો નહીં. સવારમાં શેઠે ગાડા જોડ્યા ને ગામ લોકોને ખબર પડી ગઈ. અને આમાંય ત્યાં આપણા ઘરમાં શું બને ને એ આજુબાજુના બધાને ખબર હોય જ છે. ઘણી વખત તો આપણને એવું લાગે કે આપણું જે મેનેજમેન્ટ રહ્યું ને, આપણો જે વહીવટ રહ્યો ને અન્ય લોકો કરતા હોય. એટલે આ બધાય ગામ લોકોને અમુકને ખબર પડી ગઈ કે શેઠ તો જાય મોટા શહેર અને એમની પાસે ગાડું છે, એટલે આપણે જવું ન પડે ચાલીને અને ખોટું ભાડું ન દેવું પડે. ચાલો શેઠ સાથે મગાઈ નાખીએ આપણે. અને બધા 4-5 હતા, પેથાભાઈ, નયનભાઈ, ઈશ્વરભાઈ, મૂળજીભાઈ, આ બધા આવ્યા અને કીધું કે તમે શેઠ ક્યાં જાઓ છો? તે વાત કરી કે હું તો છે ને જાઉં છું મોટા શહેર, વસ્તુ કરિયાણું ખૂટ્યું છે ને એટલે લેવા માટે. તો કે તો અમારા માટે લાવશો તમે? અમારી થોડીક વસ્તુ સામાન ખૂટી ગયો છે. શેઠ કે કંઈ વાંધો નહીં. શેઠે તો લિસ્ટ કાઢ્યું અને લિસ્ટની અંદર પોતાનું જે લખેલું હતું એને પછીના પેજમાં 2-3 મૂળજીભાઈનું, ઈશ્વરભાઈનું, નયનભાઈનું આ બધું લખી નાખ્યું. અમુકે તેલ મગાવ્યું, ઘઉં મગાવ્યા, ચોખા મગાવ્યા. અને શેઠ કે જો અત્યારે પૈસા ન દેતા, હું વસ્તુ બધું લઈ નાખું, પછી હિસાબ જે થતો હોય એ તમારે દેજો. ઓલા કે કંઈ વાંધો નહીં. શેઠ જાય છે. 11-12 વાગે પહોંચ્યા. શેઠે બજારમાં પ્રવેશ કર્યો ને આજુબાજુ ઘણી બધી દુકાનો હતી, ઘણી બધી કરિયાણા સ્ટોર્સ પણ હતી. એટલે એને વિચાર એ આવ્યો કે હું છે ને આ બધાનું પહેલાં લઈ લઉં, પછી શાંતિથી મારું લઈ લઈશ, નિરાતે લઈશ. એટલે શેઠે ખરીદી શરૂ કરીને 3 વાગી ગયા અને 4, 3:30, 4, 5 શેઠને વિચાર આવ્યો કે હવે છે ને ઘરે વહી જવાય પાછું, નકામું આ બધું ભયંકરતા વચ્ચે જંગલો દુર્ગમ આવે છે તો પાછું લૂંટી જશે આપણને કોઈક.
અને આ બધી વસ્તુ એમ નામ વહી જશે અને ખોટા પછી ઓલું થશે. એટલે શેઠે એ રીતે વિચાર કરીને સમયસર પોતે મોટા શહેરમાંથી પોતાના ગામ તરફ આવે છે અને 7 વાગે પહોંચી ગયા. ગામ લોકો તો બેઠા જ હતા, બધાએ જેને મગાવી વસ્તુ શેઠના ઘરે આવે છે અને તરત તે પોતે કહે છે કે શેઠ અમારી વસ્તુ લાવ્યા ને? તો શેઠ કે હા, પણ હજી તો શેઠ ઘરમાં પ્રવેશ ન કર્યો ને ત્યાં બધા આવી ગયા ને બધી વસ્તુઓ પોતપોતાની લીધી ને શેઠે તો ઓલું લિસ્ટ હતું એ કાઢ્યું કે આટલા રૂપિયા આમના થયા, આટલા રૂપિયા આમના થયા, અને શેઠે અંદર પ્રવેશ કર્યો. તે શેઠાણી કે આવતા રહ્યા? શેઠ કે હા. તે આપણી વસ્તુ ક્યાં છે? તો શેઠ કે એ તો હું ભૂલી ગયો. અહીંયા આજે નાનકડી અમથી દ્રષ્ટાંત જે બોધ વાર્તા પૂરી થાય છે. આપણું આવું જ કંઈક જીવન છે કે આપણે બીજાને સુધારવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આમ કરે, આમ કરે, આનું આમ કરી નાખીએ, પણ બીજાનો આ વહીવટ કરવામાં ને કરવામાં છે ને આપણું રહી જાય છે. એટલે બીજાને બદલવા કરતાં પોતાની જાતને પહેલાં તો આપણું આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. અને જો આ વિચાર સાથે કાર્ય કરવામાં આવશે ને તો એક આપણે સુખી પણ રહી શકીશું. દુઃખી ક્યારે થઈએ છીએ કે જ્યારે અન્યની જ્યારે વાતો હોય, પરિસ્થિતિ હોય ને એમાં આપણે ડબકા પૂરીએ છીએ ને એનાથી દુઃખી થતા જોવા મળીએ છીએ. હવે આપણને પ્રશ્ન એવો થાય કે કેમ આ સવળો વિચાર એ સુખ આપે છે? તો જો દુઃખ એ બહારથી નહીં પણ અંદરથી વિચારથી એ બને છે. અને જેવો વિચાર એ પરિસ્થિતિમાં તમે કરી નાખ્યો છે એવા તેટલા તમે વધુ દુઃખી થાવ છો. હવે અમુકને લાખો રૂપિયાનું નુકસાન થાય તો એને કંઈ ફેર નથી પડતો, અને અમુકને 10 રૂપિયા ખીચામાં જ પડી જાય ને તો 2 દિવસ ખાવું નથી ભાવતું. તો જો આ ક્યાંથી આવ્યું? તો એ અંદરની પરિસ્થિતિથી આવ્યું. એટલે જે થાય છે ને અને જેવી પરિસ્થિતિ આવે છે એ બધાયને આપણે અનુકૂળ થવાનું છે. અને એક જીવનનું એક સત્ય છે કે પરિસ્થિતિ બધાને જો સમાન મળે છે, એવરીબડી બધાય લોકોને સમાન પરિસ્થિતિ તો હોય છે, 24 કલાક જ હોય છે, પણ જો ક્યાંથી અલગ પડી જાય છે તો વિચારથી બધાય અલગ અલગ પડી જાય છે. એટલે જ તે જો કોઈક દુઃખમાં પણ સુખી છે, કોઈક દુઃખમાં પણ સુખી છે તો કોઈક સુખમાં પણ દુઃખી છે. આ એક જીવનની એક નરી વાસ્તવિકતા છે. અને એટલે જ તે સવળા વિચારની એ અગત્યતા અને મહત્વતા જોવા મળે છે. હવે આપણને પ્રશ્ન થાય કે તો વિચાર કેટલા છે? તો આમ તો 2 પ્રકારના વિચારો એ શાસ્ત્રોની અંદર અને આપણને એમનામ પણ આવડે. એક તો એક સકારાત્મક હોય અને એક નકારાત્મક હોય. પણ આપણે એક આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવું હોય તો એક સવળો વિચાર છે અને બીજો કયો વિચાર છે? અવળો વિચાર છે. સવળા વિચારથી આપણે સુખી રહી શકીએ છીએ, અવળા વિચારથી આપણે દુઃખી રહી શકીએ છીએ. સુખી રહેવું કે દુઃખી રહેવું હવે એ આપણે નક્કી કરવાનું છે. ડિસિઝન જો ભગવાન આપણને જ તે આપે છે. આપણે કર્મને આધીન જે ભોગવવું તો પડે જ છે પ્રારબ્ધને અનુસાર, પણ પછી તમારે શું કરવું ને એ પરિસ્થિતિમાંથી તો એ તમારે નિર્ણય લેવાનું છે. તમે જો કેટલું વિચારનું લોકની અંદર, દુનિયાની અંદર એ મહત્વ જોવા મળે છે. આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે પ્રથમ તો આપણને આઇઝેક ન્યૂટન, હવે આપણને પણ ખ્યાલ છે કે ગ્રેવિટીનો રૂલ્સ, ગુરુત્વાકર્ષણનો નિયમ કોને આપ્યો? તો ન્યૂટને આપ્યો. પરંતુ આ ન્યૂટનને કઈ રીતે વિચાર આવ્યો? તો પોતે એક સફરજનના ઝાડ નીચે બેઠો હતો, સૂતો હતો, ઉપરથી સફરજન નીચે પડ્યું, એને વિચાર કર્યો હવે જો હું હોય ને તો શું કરું? સફરજન ખાઈ જાઉં, કે સફરજન છે ને લઈને તે ઘરે એ બસ મારા બધા જે પણ સગા સંબંધીઓ એને ખવડાવી દઉં અને જેટલા પણ વૃક્ષમાં સફરજન હોય ને એ બધા લઈને ભાગી જાઉં. આપણે આવું કરીએ, હું આવું કરું. પણ આ ન્યૂટને શું કર્યું? વિચાર કર્યો. જો જીવનમાં વિચારની આટલી અગત્યતા જોવા મળે છે. આ ગુરુત્વાકર્ષણનો નિયમ એ એમનામ શોધ એની નથી થઈ, એ વિચાર ઉપર એને કામ કર્યું છે. એને વિચાર એ કર્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન રહ્યું, કેમ પોતે ત્રાસું ન ગયું અને કેમ નીચે જ ગયું, આડોળું એકઈ દિશામાં ન ગયું, નીચે જ પડ્યું. આવો વિચાર એના ઉપર મનોમંથન કર્યું અને આખી દુનિયાને એને ગ્રેવિટીનો રૂલ્સ આપ્યો. તો જો ગુરુત્વાકર્ષણનો નિયમ આ ઉદ્ભવ્યો કે અત્યારે જે આપણે ભણવામાં પણ આવતું હોય ને તો એનું મુખ્ય કોઈ કારણ હોય ને તો વિચાર જ છે. અને વિચારથી જ આ નિયમની શોધ થઈ છે. એક સ્ટીવનસન હતો,
આ સ્ટીવનસન પોતે મહાન વૈજ્ઞાનિક, આપણને નામ ખ્યાલ છે, પણ આને શોધ કેની કરી તો એ હું તમને હમણે કહું, પરંતુ એનું વૃત્તાંત થોડોક કહીએ તો એક વખત પોતે બેઠેલો હતો આમનામ, અને એને વિચાર આવ્યો કે ચાલો કંઈક બનાવીએ આપણે જમવાનું. તો એને ચા જેવું બનાવ્યું અને ઉપર કંઈક ઢાંકણું એને ઢાંકી દીધું. તો હવે આગો બેઠો બેઠો એને થોડુંક દ્રશ્ય જોયું 5-7 મિનિટ બાદ કે ઉપર ઢાંકણું હતું ને હલતું હતું. એટલે આને વિચાર શું કર્યો, જો આ તો દરરોજ આપણા ઘર થાય જ છે ને, પણ આપણને વિચાર આવે ન આવે, એને વિચાર શું કર્યો કે આ ઢાંકણું હું કાંઈ અડતો તો છું નહીં, કે બીજા પદાર્થ દ્વારા પણ અડીને આને ઢાંકણું હલાવતો નથી, તો આ વસ્તુ હલે છે કઈ રીતે, આને આટલી બધી ઉર્જા ક્યાંક મળી. અને ખબર પડી ગઈ કે આ તો વરાળથી ઉર્જા પ્રાપ્ત થાય છે. અને જો આખી દુનિયાને સ્ટીમ એન્જિનની શોધ આપી. જો આ એક આ પ્રવચન આજનું એ તમને લાગતું હશે કે પ્રેરણાદાયી વાતો છે, પરંતુ આપણે છેલ્લે જે મુદ્દા ઉપર આવવાનું છે ને એ અગત્યની વાત છે. પરંતુ પાછી આ પૂર્વ ભૂમિકા પણ ખબર હોવી પડે કે જો આટલું બધું વિચારનું મહિમા હોય અને અગત્યતા હોય તો આ સવળા વિચારની પણ કેટલી અગત્યતા જોવા મળે. તો એને જો સ્ટીમ એન્જિનની શોધ આપી અને આપણને પણ ખ્યાલ છે કે જૂની જે ટ્રેનોની અંદર એ કોલસાથી ચાલતી ટ્રેનો હતું તો સ્ટીમથી જ ચાલતી, વરાળથી ચાલે છે. તો આ એક મહત્વ અને અગત્યની વાત છે. જો સ્વામિનારાયણ ભગવાને પણ એક જીવોનું એક આત્યંતિક કલ્યાણ કરવા માટે આ પૃથ્વી લોક ઉપર પોતે એ આવ્યા છે, અને આ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે જ તે એમને આ જન્મ લીધો. કે તો એમના મુખ્ય ઉદ્દેશ પ્રયોજનની અંદર શું હતું કે અનંત જન્મોથી આ જીવો ભટકે છે, તો એનું મારું આત્યંતિક એને કલ્યાણ એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત એ ભગવાનની ભક્તિ કરે, અને ભક્તિ કરે એટલું જ નહીં પણ એ ભગવાનને પામી શકે, પરબ્રહ્મની ભક્તિ કરી શકે ને, આ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને જો આ એક વિચારથી જ તે એ આ સ્વામિનારાયણ સંપ્રદાય તમે જુઓ કે જે અત્યારે દેશ વિદેશની અંદર એ આજે ઘણા બધા એવા ભક્તો ગુણભાવી કે જેના જીવનની અંદર એક સંસ્કારયુક્ત એનું જીવન બન્યું છે. તો જો આ જરૂરી છે આપણા જીવનની અંદર કે જેટલું પણ કાર્ય આપણે કરીએ ને તો એના પાછળ એક વિચાર સમાયેલો છે, અને વિચાર તમે કેવા વિચારથી કાર્ય કરો છો ને એવું કાર્ય તમે પછી એના ઉપર સફળતા પ્રાપ્ત થાય છે. એમ નામ કોઈ પણ વિચાર કર્યા વગર ગમે તે કરો ને કાર્ય તો એમાં તમને કંઈ સફળતા મળતી નથી. તમે જુઓ કે જેમ સવળા વિચારનું મહત્વ છે તો પાછું એવી જ રીતે અવળા વિચારથી ખરાબ પરિણામો પણ પ્રાપ્ત થાય છે. તમે જુઓ હિટલર જુઓ કે એડોલ્ફ હિટલર પોતે જર્મનીનો એ પોતે રાજા, પણ એને પોતે એ જે રીતે પોતે શીખ્યો હતો અને એના ગુરુએ એ જે શીખવાડ્યું હતું તો એના લીધે તમે જુઓ કે બીજું વિશ્વયુદ્ધ થયું અને 6 કરોડ લોકો એ મૃત્યુ પામે છે અને કરોડો અબજોની એ સંપત્તિનો નાશ થાય છે. તો જો એક ખરાબ અવળા વિચારથી આ પણ થાય છે. રામાયણની અંદર આપણે સૌ કોઈની એક ઈચ્છા છે કે મારે છે ને રામ રાજ્ય બનાવવું છે, અને આખું ભારત અને આપણું ઘર અને બધાના જીવનની અંદર એક સુખના પોતે દીપ પ્રગટે. એ પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિ હોય, આપણી આ દરેકની એક ઈચ્છા હોય છે. પરંતુ આ ઘરમાં કે કોઈ પણ વિસ્તારની અંદર આ રામ રાજ્ય એમનામ નથી બનતું. એ રામ રાજ્ય બનાવવા માટે એ રામ ભગવાનના જીવનની અંદર, એમના સીતા માતાના જીવનની અંદર, અને ભરત અને શત્રુઘ્નના જીવનની અંદર, લક્ષ્મણના જીવનની અંદર જ્યારે તપાસ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે રામ રાજ્ય તો જ પ્રસ્થાપિત થાય. પરંતુ રામાયણની અંદર પણ એ જે ઘટના આવે છે કે એ જે દાસી મંથરા હતી, તો આ દાસી મંથરાના મગજની અંદર એક કુવિચાર આવે છે, અવળો વિચાર આવે છે. અવળો વિચાર કયો હતો? કઈને પોતે ચડાવે છે અને શું કહે છે કે જો આ રામ રહ્યા ને એ રાજા બનશે ને તો તું આજે રાણી છું, મુખ્ય તું તો માનીતી છું, અને તું રાજમાતા હવે પછી નીકળી જશે નહીં, કૌશલ્ય માતા આવી જશે અને એનું વર્ચસ્વ વધી જશે. એટલે તું એમ ન કર, તને ખબર છે 2 વરદાનો તને યાદ છે તે માગવાના જે બાકી છે. હવે કઈને ક્યાંય ખ્યાલ પણ નહોતો, પણ જો અવળા વિચારો તમારા જીવનમાં તેમ સાંભળો ને તો આવી નકારાત્મક વાતો ઊભી થાય છે. તો ત્યારે આ કઈ સાંભળે છે અને કઈને એ જે તે પ્રકારના કોપ ભુવનની અંદર
એ પોતે જાય છે અને દશરથ રાજા પણ ત્યાં એમની પાસે જાય અને કહે છે કે મારે 2 વરદાનો માગવા છે અને વરદાનો તમે આપશો ને? ત્યારે કીધું દશરથ રાજાએ કે વરદાન તો આવે, કારણ કે રઘુકુલ રીત સદા ચલી આએ, પ્રાણ જાય પણ વચન ન જાય. અને એ 2 વરદાન માગે છે કે ભરતને એ રાજગાદી મળશે, તમે આપો, અને રામને એ વનવાસ 14 વર્ષનો આપો. અને જો વચન હતું એટલે વચન ન જાય, પણ તમે રામ ભગવાન જો કે જેમને સવળો વિચાર રાખ્યો, એક પણ શબ્દ પોતાના પિતા સામે બોલતા નથી. પણ વાત મારે શું કહેવી છે કે આ દાસી મંથરાનો જે અવળો વિચારથી એ રામ રાજ્ય હતું ને, એ રામ રાજ્યમાંથી સાવ પણ એ વિખણ શિખણ થઈ ગયું. તો આનું કારણ એ જ હતું. તમે જુઓ કે રાવણ એક એને જે તે પ્રકારની કામ વાસના તમે કહો કે એને એક અહંકાર કહો કે એને સીતા માતામાં કુદ્રષ્ટિ કરી, તો એને પરિણામ શું આવ્યું કે રાવણનું કુળ આખું એ રામ સ્વાભાવિક રીતે વિનાશ થઈ ગયું. બાકી બહુ પોતે એને જ્ઞાની હતો, એની પાસે બધી પ્રકારનું નોલેજ પણ હતું, શસ્ત્ર પણ હતા અને એવું કુળ પણ હતું, પણ છતાં પણ જો એ કુવિચારથી એનો વિનાશ થઈ ગયો. તો જો યાદ રાખવું, સવળા વિચારથી ફાયદો પણ થાય છે, અવળા વિચારથી નુકસાન પણ થાય છે. તો જો સવળા વિચારથી એ સુખી રહી શકાય, આપણને હવે આ પ્રશ્ન થાય. તો અત્યાર સુધી આપણે એ તો જોયું જ તે વિચારનું તો પ્રભુત્વ છે જ તે. તો સવળા વિચારથી રાજી આપણે સુખી રહી જ શકીએ છીએ. તો આપણે એવા 7-8 દ્રષ્ટાંતો હવે આપણે જોશું કે જે દ્રષ્ટાંતો સાંભળીને આપણા જીવનની અંદર એક પ્રકારનો સવળો વિચાર કરવાનું એક પ્રેરણા પ્રાપ્ત થશે. પ્રથમ જ તે મારે તમને વાત કરવી છે અને એ છે સંત તુકારામ. હવે આ સંત તુકારામના જીવનની અંદર કેટલી વિપરીત પરિસ્થિતિઓ આવેલી હતી. હવે ગામના યુવકોને અને દ્વેષીઓને ગમતું નહીં ભગવાનનું આ ભજન કરતા તે, એટલે એમને નક્કી કરવામાં આવ્યું કે મારે ગમે તેમ થઈ જાય, પરંતુ આને મારે હેરાન કરવા. અને સંત તુકારામને બોલાવે છે અને મુંડન કર્યું, એ ગધેડા ઉપર ઊંધા બેસાડે છે, અને એટલું જ નહીં કે ગળાની અંદર એ ટમેટા મરચા રીંગણાની માળા કરીને આખા ગામમાં એ વરઘોડો કાઢે છે. હવે આ સંત તુકારામની પત્ની જે હતી ને, એ પોતે દુઃખી થઈ ગયા અને રોવા લાગ્યા. પણ આ સંત તુકારામ પોતે કોઈ પણ પ્રકારનો હરખ કે શોક કરતા નથી. એક ચહેરા ઉપર એક પણ દુઃખની રેખા નહીં. અને એટલું જ નહીં, પોતે ઘરે આવે છે આનંદથી ભજન સાથે સાથે. હવે આ સંત તુકારામના પત્ની કહે છે કે કેટલું તમારી સાથે આવું અહિત કર્યું અને કેટલું અપમાન કર્યું, તોય તમે કેમ સુખી છો? અને મને તો હવે ખાવું નહીં ભાવે કે આટલી બધી દુઃખની પરિસ્થિતિ કરી. અને ત્યારે એ સંત તુકારામે કીધું કે જો મારે ઘરની પરિસ્થિતિ રહીને એ બહુ તે પહેલાં નબળી હતી, અને તને ખબર છે અત્યારે એવી જ પરિસ્થિતિ છે. પરંતુ ત્યારે જો મારા પિતા પાસે એટલા બધા પૈસા નહોતા વરઘોડા કાઢવાના, તો અત્યારે ગામે ફ્રીમાં મને વરઘોડો કાઢી દીધો. એટલે બહુ સારું કહેવાય. બીજી વાત કરી સંત તુકારામે કે જો આપણે મને આમથી આ મુંડન કરી દીધું, તને નહીં ગમતું હોય, પણ આમથી આપણે હજામત કરવાના પૈસા નથી, તો ફ્રીની અંદર આ હજામત થઈ ગઈ, તો એનાથી મોટી વિશેષ વાત કઈ હોઈ શકે? અને આપણે તો મરચું રોટલો જ ખાઈએ છીએ. તો જો આ આપણને રીંગણા બટેકાનો મરચાના જો હાર છે, તો આને વ્યવસ્થિત તું એ ધોઈને સરસ મજાનો રીંગણા બટેકાનું શાક બનાવીને બાજરાના રોટલા બનાવી આપણે શાંતિથી જમીએ. જો એ વિપરીત પરિસ્થિતિમાં પણ એ સવળા વિચારથી સુખી રહી શક્યા. સંત એકનાથ થઈ ગયા મહારાષ્ટ્રના મહાન સંત, અને ઘણા બધા એમને કાવ્યો અને એવા પણ લેખો લખ્યા છે. તો પોતે મહારાષ્ટ્રની ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયા, તો એક દ્વેષી પોતે એને નક્કી કરી નાખ્યું કે આને આજે આપણે હેરાન કરવા જ છે. તો આ બહાર નીકળે જ સંત એકનાથ એટલે થૂકે છે, એટલે તરત તે હવે અપવિત્ર થઈ ગયા. સંત હતા, ફરી વખત સ્નાન કરવા ગયા, બીજી વખત આ દ્વેષી થૂકેશ, એમ 100 વખત થૂકેશ. અને 100 વખત થૂકે છે, પણ છતાં પણ સંત એકનાથના એ ચહેરા ઉપર એકય દુઃખની રેખા નહીં, અને પોતે બસ સુખેથી બસ ફરી વખત સ્નાન કરે. આવી રીતે કર્યું, અને ઓલો દ્વેષી હતો ને 100 વખત થૂક્યો ને એટલે 101મી વખત તો એ પોતે થૂકી નથી શકતો. તરત સાક્ષાત દંડવત પ્રણામ કરીને કહે છે કે મને માફ કરો, કે હું તમને મેં આ રીતે હેરાન કર્યા. ત્યારે સંત એકનાથે શું કીધું
કે તું સમજો ઉપાધિ ન કરતો, કારણ કે આ તારી લીધે, આમ તો હું દરરોજ એક વખત જ સ્નાન કરું છું આ ગોદાવરી નદીમાં, પણ તારા પ્રતાપથી હું 100 વખત મને આજે સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે તું બહુ કોઈ પણ પ્રકારનું દુઃખ કે ગ્લાનિ અનુભવતો નહીં. અને પછી એ પોતે શિષ્ય પણ એમનો થઈ જાય છે. કહેવાનું શું છે, સવળા વિચારથી એ સંત એકનાથ પોતે સ્થિર રહી શક્યા. ભગવાન જે પણ કરે ને એ સારા માટે જ કરે છે, કારણ કે ભગવાન સર્વ કરતા છે. અને ભગવાનની મરજી વિના કોઈથી એ તણું પણ હલાવ્યું હલતું નથી. એટલે આપણા જીવનમાં જે પણ પરિસ્થિતિ બને ને, આ પરિસ્થિતિને સ્વીકારતા શીખો. અને જેને જેને પરિસ્થિતિ સ્વીકારી છે ને એ પોતે સુખેથી કામ સારી રીતે કરી શકે છે. અને પરિસ્થિતિ ન સ્વીકારો ને તો ઘરમાં કંકાસ ઝઘડાઈ રહે, અને એક માનસિક રીતે પણ તમે થાકી જાઓ, શારીરિક રીતે તમારું શરીર એક કામ કરવા માટે એક સજાગ ન થાય, અને એ પ્રકારનો અંધકારમય આખું જીવન થઈ જાય છે. તમે મીરાબાઈ તમે જુઓ, ઝેરનો પ્યાલો આપે છે રાણાજીએ, પણ છતાં અમૃત જાણીને પી જાય છે સવળા વિચારથી. તમે જો યોગીજી મહારાજ ગોંડલની અંદર એમને સાપ કરડ્યો હતો, પણ જો શાસ્ત્રીજી મહારાજે સવળો વિચાર કર્યો, ભગવાનમાં પ્રાર્થનામાં એમને વિશ્વાસ હતો કે અક્ષરદેરીમાં ધૂન કરો. આ કેટલી કલાક, 17 કલાક જેટલી અંદાજિત ધૂન કરી, અને સાપનું નાગનું એ ઝેર પોતે ઉતરી જાય છે. જો સવળા વિચારથી, પ્રાર્થનાથી આ શક્ય બન્યું છે. તમે નરસિંહ મહેતા જોવો, પત્ની મૃત્યુ પામે છે, દુઃખી થઈ જાય માણસ, પણ શું એમને કીધું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. હવે પત્ની મરે છે તો દુઃખ તો થવું પડે ને, તો જો શું કે હારું જંજાળ ગઈ, કે જેથી ભગવાનનું ભજન તો થશે. પુત્ર શામળશાનો વિવાહ કર્યો, મૃત્યુ પામ્યું. હવે એની પુત્રી જે હતી તો એ કુંવરબાઈ, તો એને પ્રશ્નો તેના સસરા હતા જ તે, પણ છતાં પણ જો આનંદથી ભગવાનનું ભજન કરી શક્યા ને, એ કયો વિચાર હતો? સવળો વિચાર હતો. ભગવાન સર્વ કરતા હતા છે ને એનો વિચાર હતો. અને રામ ભગવાન પણ 14 વર્ષ વનમાં રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ તમે જો, એ મહાભારતનું યુદ્ધ થયું, પાંડવોની જીત થઈ, પરંતુ જીત થઈ ત્યાં પૂરું નથી થતું. ગાંધારી શ્રાપ આપે છે કે જેમ અમારી નજર, જે આંખે એ આજે અમારા પુત્રોનો જે વિનાશ થાય ને, એમ તારું પણ કુળ આવી રીતે એ જશે, અને એવો શ્રાપ આપે છે. જો તોય હસતા મુખ જ હતું ને શ્રી કૃષ્ણ ભગવાનનું. આ એમના જીવનમાંથી આપણને જોવા મળે છે. એટલે ખરેખર આ સવળા વિચારની આટલી અગત્યતા છે, મહત્વતા છે. આજે તો આપણે 5 થી 7 દ્રષ્ટાંતો પણ જો, આવા હજારો દ્રષ્ટાંતો છે. ફરી વખત આપણે આ જ વિષય સાથે આગળ વધવાના છીએ. અને ખરેખર સવળા વિચારની એક અગત્યતા છે, પરંતુ આ ઉદાહરણો પણ કાફી કહેવાય. કારણ કે એક તમને એક વિચાર, એક દ્રષ્ટાંત પણ જો યાદ રહી જાય ને, તો તમને તમારા જીવનમાં બનતી પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકો. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વિચાર રહ્યો ને, આ વિચારને આપણે બધાય સુધી ફેલાવવાનો એક પ્રયત્ન કરીએ. ગુજરાતીની અંદર એક કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે આંગળી ચીંધ્યાનું પુણ્ય જો આપણે પ્રાપ્ત કરવું હોય, તો આ બીજાને આપણે આ વિચાર કહેશું. જો આ સાંભળશે, આના જીવનની અંદર આ ઉદાહરણ એક પણ યાદ આવી ગયું ને, તો યાદ રાખજો કે આ એક તમારી મોટામાં મોટી સેવા એ ગણાશે. કારણ કે એ પોતે આત્મહત્યા કરવા જતો હતો, આ એને ઉદાહરણ યાદ આવી ગયું. આ પોતે નિષ્ફળતામાં પોતે નાસીપાસ હતાશ થઈ ગયો, અને શું કે મારે કંઈ કરવું જ નથી, જે થાવ એ થાય. આ વિચારથી એને બહાર આવવાનો એ વિચાર રહ્યો ને, આ એક દ્રષ્ટાંત આમાંથી કોઈ પણ એક શબ્દ કે વિચાર આપશે. કારણ કે આ શબ્દો મારા નથી, આ શબ્દો શાસ્ત્રોના છે. અને આ શબ્દો શાસ્ત્રોના આધારે હું તમને કહું છું. તો ખરેખર આપણા જીવનની અંદર એક કાર્ય મોટામાં મોટું આપણે કરી શકીએ છીએ. અને બને એટલા સગા સંબંધી કે જે તે પ્રકારના આપણા બાળકો હોય, કે યુવક હોય, કે યુવતી હોય, કે શિશુ હોય, આ બાળક કે કોઈ યુવક કે સગા સંબંધી સુધી આ વિચારને આપણે પહોંચાડીએ. કારણ કે આ જ મોટામાં મોટી આપણી સેવા કહેવાશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આપણે આ સવળો વિચાર એટલો બધો દ્રઢ કરી નાખીએ કે ગમે તેવી પરિસ્થિતિ ન આવી જાય, પણ છતાં આપણા મુખ ઉપર સ્માઇલ જ હોય.
અને સ્માઇલ હોય એટલું જ નહીં, આનંદમાં અને સુખથી અને કેફથી આપણું કાર્ય કરી શકીએ અને ભગવાનની પણ પ્રાપ્તિ થઈ શકે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવો વિચાર કરવાની એક પ્રેરણા પ્રાપ્ત થાય અને સુખેથી ભગવાનનું ભજન કરી શકીએ, સારું એવું જીવન જીવીએ અને ખરેખર ભગવાનને આપણે રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.